ડિગ્રી એન્જિનિયરિંગ, મેડિકલ અને ફાર્મસીમાં પ્રવેશ માટે આજે ગુજકેટની પરીક્ષા છે, જેમાં 1,29,000 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું. સવારે 9:30 વાગ્યાથી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. ફિઝિક્સ અને કેમિસ્ટ્રી વિષય માટેનું કોમન પેપર સવારે 10 થી 12 વાગ્યા સુધી છે, જ્યારે બપોરે 1 થી 2 વાગ્યા સુધી બાયોલોજી અને 3 થી 4 વાગ્યા સુધી મેથ્સનું પેપર લેવાશે. રાજ્યના તમામ જિલ્લામાં 35 કેન્દ્રમાં 6,549 બ્લોકમાં આ પરીક્ષા લેવાનું આયોજન છે. અમદાવાદ શહેરમાં 11,657 અને ગ્રામ્યમાં 5,640 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સૌથી વધુ સુરત જિલ્લામાં 19,607 વિદ્યાર્થીઓ નોંધાયા છે. 49,175 વિદ્યાર્થીએ ગ્રુપના એ ગ્રુપના, તો જ્યારે 80,151 વિદ્યાર્થી બી ગ્રુપના અને 380 એબી ગ્રુપના વિદ્યાર્થીઓ રહેશે. જ્યારે 1,09,000 વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડના અને 17,789 વિદ્યાર્થીઓ સીપીએસસીના, જ્યારે ભારત બહારના 17 વિદ્યાર્થી પરીક્ષા આપશે.